જય શ્રી કૃષ્ણ બહેન બહેનો, ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલ મિનેશભાઈઝ કિચનમાં। આજે આપણે બનાવશું બ્રોકલી વટાણા બટાકાનું શાક। આયરનથી ભરપૂર છે, તો ચાલો શરૂ કરીએ। હા, પહેલાં ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે એને શેર કરો। તો ચાલો શરૂ। તો આપણી બ્રોકલી વટાણા બટાકાના શાક માટે આપણે લઈ લીધું છે એક મસ્ત મજાનું બટાકો, એક મીડિયમ સાઇઝની બ્રોકલી ને અડધો કપ જેટલા વટાણા। ચાલો શરૂ કરીએ। આપણે લઈ લીધું છે પાણીમાં તેલ। તો બા આપણે આ શાક માટે ત્યાં શું કર્યું? 2 ટેબલસ્પૂન તેલ મૂક્યું છે મેં। એમાં હવે જીરું નાખીશ 1 ચમચ। 1 ચમચી જીરું, જીરું જરા લાલ થાય એટલે એમાં થોડી હિંગ। આપણું જીરું જરાક લાલ થાય એટલે 1 ચપટી હિંગ નાખી દેવાની છે એમાં। જીરું થોડું તરતરવા માંડ્યું છે। હવે એની અંદર આપણે નાખીશું આપણા બટાકા। હવે એને થોડી વાર હલાવી દઈએ। મીડિયમ આંચ પર રાખ્યું છે મેં। ગેસને મીડિયમ આંચ પર રાખેલી છે। એની અંદર થોડું હળદર નાખીશું, जिंजर पेस्ट 1 चमची जिंजर पेस्ट नाखिए। एक चमची જેટલી ગ્રીન ચીલી પેસ્ટ નાખીશું। હવે ગ્રીન ચીલી પેસ્ટ તમને જેવી રીતે તીખું ખાવું હોય તેટલી નાખવાની છે। હમણાં આપણે 1 ચમચી નાખી છે। સારી રીતે મિક્સ કરી લો। બટાકાને જરાક ચડતા વાર લાગશે। ઢાંકણું ઢાંકી દેવાનું છે, ગેસને થોડોક ફાસ્ટ કરી દેવાનો છે। અને 2-3 મિનિટ માટે રાખવું પડશે। હા, સહેજ બટાકો લાલતો આવે તો ચડવા આવે। 2 મિનિટ પછી ઢાંકણું કાઢીને આપણે જોયું છે શાક હજુ બટાકા હજુ થયા નથી। પાછું આપણે ઢાંકી દઈએ એને। બ્રોકલીના શાક બનાવવામાં અને કે શું આમાં શું હોય છે? આમાં ઘણું આયરન હોય છે, ફાઈબર હોય છે ને સરસ મજાનું શાક બનશે એટલે આજે। બા આમાં થોડું મીઠું નાખી દે એટલે જલ્દી જલ્દી બટાકા ચડવા માંડે। કોઈ વાર બટાકા એવા આવી જાય એમાં બદલો નાખી દે। થોડું મીઠું નાખી દીધું છે। બટાકાના અમુક વાર બટાકાના ચડતા વાર લાગે છે ને આપણે બોઇલ કર્યા વગર મૂકેલા છે એટલે
મીઠું નાખીએ તો જલ્દી જલ્દી ચડી જશે બટાકું. આપણે બ્રોકલી નાખી દીધી છે અંદર. વટાણા મિક્સ કરી દેવાના. વટાણા બી નાખી દીધા છે. હવે આપણે આને મિક્સ કરી દેવાનું છે બરાબર. ચડવા માંડ્યું છે બા. આમાં કાંદા લસણ તો આપણે નથી નાખ્યા. કાંદા લસણ નંખાય નાખવા એ તો, પણ આપણે ખાય નહીં એટલે નથી નાખ્યા. એટલે બીજું એ કે જે કાંદા લસણ વાળું શાક બનાવાય ટામેટું નાખીને તેમાં મેથીનો વઘાર પણ થાય જીરાની જગ્યાએ. હા, તો એનાથી સારું બનતું હશે. કરી દઈએ. શાક ચડવા આવી ગયું છે. કિચન કિંગ મસાલો જરાક નાખી દઉં. એનાથી સ્વાદ સારો આવે. ધાણા જીરું એક ધાણા જીરું મને વધારે જોઈએ એટલે હું થોડા વધારે નાખું છું. ને 1 ચમચી લાલ મરચું તીખાશ માટે. કલર પૂરતું. આમાં આપણે કાશ્મીરી મિર્ચ બી એડ કરી છે. આ તીખી નથી હોતી, પણ આનાથી જરાક સરસ મજાનો કલર આવી જશે. આ થોડો લીંબુનો રસ નાખીએ છીએ આમાં, લેમન જ્યુસ. આનાથી શું થશે બા? એનાથી શાક સૂકું રહે ને સારું લાગે. બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. ગેસને થોડો ધીમો કરી દો. થઈ ગયું છે. સરસ મજાની સુગંધ આવવા માંડી છે. ધાણા નાખી દઉં લીલા. આજે તો થોડું થોડા લીલા દાણા નાખી દીધા છે અંદર. આપણું શાક તૈયાર થઈ ગયું છે. હવે ઓલમોસ્ટ ગેસ બંધ કરી દીધો છે. ઢાંકી દઈએ થોડી વાર માટે. ચાલો હવે આને આપણે ચાખીને જોઈ જોઈએ કેવું બન્યું છે. મસ્ત મજાનું તીખું તીખું શાક બન્યું છે. તમે બી ખાઓ ને એન્જોય કરો ને કમેન્ટમાં કહેજો કેવું બન્યું. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. શાક ખાવાની બહુ મજા આવી ગઈ. ફુલકા સાથે બહુ મજા આવી એને ખાવાની. તમે બી આજે બનાવો, ટ્રાય કરો ને પછી અમને કહેજો કેવું બન્યું. તો જરૂરથી કમેન્ટ આપજો. બ્રોકલી વટાણા બટાકાનું શાક કેવું લાગ્યું તમને.